હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા. મારા કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે દૂધપાક. એમાં આવી રીતે 750 ml જેટલું દૂધ લીધું છે. એમાં આપણે 2 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરવાનો છે અને તેને આપણે બ્લેન્ડ કરવાનો છે. આ દૂધપાકને આપણે કુકરમાં કરવાનો છે. તેમાં આપણે સૌપ્રથમ 2 ચમચી ઘી લઈશું. હવે આપણે કુકરને આવી રીતે આમ ફેરવી દેવાનું છે, જેથી આપણું દૂધ ચોટે નહીં. હવે આપણે તેમાં 2 ચમચી ચોખા લેવાના છે, તેને આપણે સાતળવાના છે. આને આપણે થોડા બ્રાઉનિશ ઉપર આવે ત્યાં સુધી સાતળવાના છે. હવે આપણા ચોખા બ્રાઉન થઈ ગયા છે, એટલે આપણે તૈયાર કરેલું દૂધ નાખીશું. હવે આપણે આની 2 થી 3 વિસલ વગાડવાની છે. આપણે 2 થી 3 વિસલ વગાડવાની છે. કુકર થાય ત્યાં સુધીમાં આપણે 1 વાટકો ખાંડ લીધેલી છે, 5 થી 6 નંગ એલચી લીધેલી છે અને 8 થી 10 દાંતણા કેસરના લીધા છે. તેને આપણે ક્રશ કરી લઈશું. હવે આ બધું પણ ક્રશ થઈ ગયું છે. હવે આપણે કુકર ખોલીશું. હવે આપણે જોઈ લઈશું કે ભાતનો દાણો ચડી ગયો છે કે નહીં. હવે આપણું ક્રશ કરેલું મિશ્રણ નાખીશું. એમાં આપણે કાજુની કતરણ, બદામની કતરણ, પિસ્તાની કતરણ અને ચારોળી છે તે નાખીશું. મેં આ ઘરની મલાઈ લીધી છે, તેને મેં ફેટી લીધી છે, તે નાખીશું. હવે આપણે તેને 10 મિનિટ માટે ઉકળવા દેવાનો છે. તો હવે આપણો દૂધપાક ઉકળીને તૈયાર છે. એકદમ બજાર જેવો ક્રીમી ને ઘટ. આને આપણે 1 કલાક માટે ઠરવા દેવાનો છે, પછી આપણે તેને સર્વ કરીશું. તો હવે આપણો દૂધપાક ઠંડો થઈને તૈયાર થઈ ગયો છે. આપણે તેને સર્વ કરી દઈશું. તો તૈયાર છે આપણો દૂધપાક. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.